हेलो। હેલો, हाँ મનસુખ રાઠોડ બોલો? हाँ હા, હું છત્તીસગઢ થી બોલું. छत्तीसगढ़ थी। હા, बोलो ने। મને યુટ્યુબ પર તમારો નંબર મળ્યો તો એ એક ચર્ચા માટે તમને ફોન લગાડ્યો તો. बोलो। તમે આ બધા અંધવિશ્વાસના ઈ પર્દાફાશ કરોરા ને हाँ તેમાં એને અમારા પરિવારમાં એક એવો ને એવો કેસ થયો હોય મારા મમ્મી ભેગો. हाँ તે જેમાં આ લોકો ગુજરાતમાં વડોદરા પૂછાવા જાય એક નરસિંહભાઈ ને એક બાપુ કરીને કે રહે હજી એના કને ઉમર થઈ. આપણે કચ્છમાંથી બોલું છો? તમારી ભાષા કચ્છની હોય એવું લાગે એટલે હું ગુજરાતના તે કડવા પાટીદાર જ છે। હા હા પણ અમે રહેવાનું અમારું ઓરિજિન અહીંયાની છે છત્તીસગઢની બરાબર। હોવે. તો એના કને જાય પૂછાવા ને એક નાગપુરમાં ને એક ધનબાદમાં ને પૂછાયું હે ત્યાં મારા મમ્મીનું નામ લીધું હે હા હું તે એટલું ઘણું ડિસ્પ્યુટ થઈ ગયું હે બે ભાઈ વચ્ચે કે આખો પરિવાર આવે નહીં ન બેહે નહીં ન કોઈ ફંક્શનમાં બોલાવે નહીં. હાલતી નથી ને આ તમે જો હા હેલો. હા હા બોલો બોલો। તે એવું બધું ડિસ્પ્યુટ થઈ ગયું હોય ને મેન્ટલી બી આમ ઘણું બધું ટોર્ચર કરે. ઘડી ઘડી મીટિંગો પહેરાવીને કાંઈ બોલવા ના દે મમ્મીને ને પાછું એમ કહે છે કે તમે માફી માંગો કરીને. હા એટલે તમારા તો મમ્મી એનું શેના માટે માફી મંગાવવાનું કારણ શું છે? એટલે એમાં નામ લઈ લીધું હોય કે આ સરલા જે હે ને ઈ કરેલી ખરાવેરી એટલે અમારા 3 દાદા એને પ્રીવિયસમાં જતા રહ્યા હે પાસ્ટમાં. હા 3 ને અટેક આયા હે એમ થોડાક ટાઈમમાં જતા રહ્યા. અમારા દાદાને અમારા સગા દાદાને એને ડાયાલિસિસ ચાલુ હતું. ગત ટાઈમથી એની કિડનીઓ 2 ખરાબ હતી. બરાબર। તો એને અટેક આવ્યો લાસ્ટ ટાઈમમાં તો ઈ જતા રહ્યા. એને 2-3 સાલ થયા. એક અમારા હજી એક દાદા હે કાકા બાપાનો પરિવાર થાય ને મારા પપ્પાનો તે ઈ દાદા એ જતા રહ્યા. તો પછી બધા એમ કહેરા કે મમ્મીએ ખરાયું હોય છોટી ઉંમરમાં હાલી ગયા. કાકા તમે એક વાત કહો 60-65 ની ઉંમરમાં કોઈ મરે એ સાયન્ટિફિક રીઝન દે રહ્યા કે હાર્ટ એટેક આવ્યો તેમાં કોઈ ખરાવીએ કેરું? હા ઈ કોઈ છોટી મોટી વાત છે? આવા નામ લગાડેરા ને દેશ વિદેશમાં ઈ ફેલાયા રાખે કે આ ખરાવેરી ને એની માં આવી ઓવી. હા હવે એવું કોઈ કરતા હોય તો એના નંબર પછી આ યુટ્યુબમાં પર્દાફાશ થાય તમારા ફોટા આવે તમારું આ બધું આવે એ બધું આપણે કરવા તૈયાર હો તો બધાયના નંબર આપજો મને। ના નંબર તો અમે આપી દઈશું કારણ કે એકાદની રેકોર્ડિંગ બી અમારા કને હતી જેમાં એને ક્લિયરલી બોલ્યું કે મેં તમને કીધું તું કે તમારા ઘરનું જ મહાણ કરેલું સરલાબાઈ કોણે કરીને મારા પપ્પાએ ફોન લગાડ્યો તો પછી તો પપ્પાએ કીધું ઈ તો મારા જ વાઈફે કરીને પછી ઈ મહારાજ ઘણું કાંઈ ના બોલ્યો પણ નામ તો પેલા બોલી ગયો ને કે ઈ સરલા કરીને હે ઈ કરાવેલી ખરાવેલી પણ આ પૂરો ફેમિલીમાં માઇન્ડસેટ એવો કરી દીધો હોય કે લાઈક ઈ ખરાવેરા એના ઘરે જવું નહીં બીજા કોઈ જતા હોય ને તો એને બી ના પાડવી। મારી એન્ગેજમેન્ટ હતી ને તો અહીંયા બધા ફોન કરી કીધા કે ના જજો નહીં તો આખો પરિવારમાંથી નિયાણીનો પ્રોગ્રામમાં કોઈ સામેલ ના થયો એટલું બધું હવે આ લોકોએ કરી નાખ્યું અહીંયા। હા 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 કાંઈ વાંધો નહીં તમારી કાંઈ એવું હોય તો મને બધો પર્દાફાશ કરવા માટે થઈને તમારો ફોટો મોકલજો પછી જે રેકોર્ડિંગ હોય એ મોકલજો પછી આવું કેવા વાળા છે એના નંબર દેજો। કેવા વાળાના નંબર તો મૂકી પણ ને આજે જ એને અમે વળી થાનામાં ગયા તા। ખાનામાં એટલે પોલીસ સ્ટેશનમાં એનો કેસ થાયરો ને ટોની પ્રતાડનાનો હા એટલે આ છોટી મોટી વાત નથી એમ નથી 4-6 મહિના થયા હોય આખા 3-3 4-4 સાલથી એકટવા હતા જે આપણે ચૂપ બેઠા હોય કે હવે થશે શાંત થશે ના બોલો એટલે અંત જ ના આવે। કાંઈ વાંધો નહીં થઈ જશે બેન તમે મને એના મોબાઈલ નંબર અને તમારો ફોટો ને એવું બધું મોકલજો જે હેરાન કરે છે એનું નામ દેજો। हाँ ठीक है ना अंकल। ओके ओके थैंक यू। उमा खोडल। हेलो હા બાપુ વડોદરાથી બાપુ બોલો છો? हाँ હા બાપુ કરશન બાપુ કે શું નામ બાપુ? हाँ बोलो। હા આપણે હું બાપુ નામ ભૂલાઈ ગયો આમાં લખ્યું પણ देवराजसिंह बापू। હે देवराजसिंह। દેવરાજસિંહ બાપુ હા હવે બાપુ શું તબિયત પાણી મજામાં? एकदम मजाમાં બોલો। હા હવે અમારે થોડુંક જોવડાવવાનું કામ કરવાનું હતું। આવી જાઓ રવિવાર આવી જાઓ હે રવિવાર આવો તો
રવિવાર. હવે એમાં શું છે બાપુ, અમે તો અહીંયા શેટાથી રહીએ ને એટલે પેલા મેં કીધું બાપુની મંજૂરી ને એવું લઈ લઈએ. હા તો બોલો ને, શું કામ હતું? હું એટલે આખા પરિવારમાં છે ને થોડુંક સારું મેળ નથી કોઈને. એવું પ્રોબ્લેમ શું છે મને કોણ જરા? પરિવારમાં એક બાઈ છે ને ઈ કામણગારી છે એટલે આખા ભાઈઓમાં જ કરી મૂક્યું છે. ઓ બાપ રે બાપ. પણ એ તો સાબિતી વગર કેવી રીતે તમે કહી શકો છો? પણ વસ્તુ જોયા વગર આપણે કોઈને ક્લેમ ના મૂકે ભાઈ. હવે બધા જેટલા જ્યોતિષ છે ને એ કહે છે કે આની માથે કરી મૂક્યું છે. જ્યોતિષ કે એ વસ્તુ અલગ છે, પણ આપણે જોયા વગર હું તમને ના કહી શકું આ વસ્તુ. એવું થાય ને. કેમ કે 3-4 જણાએ કીધું ને ન્યા અમારે ન્યા તમારે ન્યા આવ્યા હતા ને તો અહીંયા તમારી પાસે ઈ અમારા ભાઈઓની બાઈઓ આવી ગઈ હતી એટલે જ એને ફોન કીધો કે બાપુ પાસે વાત કરી લ્યો ને તો થઈ જાય. મેં કીધું વડોદરા બાપુ અને ફોન કરી. એટલે આપણે ન્યા આવવામાં ક્યાં આવવું પડે? માંગલે જ. વડોદરા પાસે? હા વડોદરા પાસે માંગલે જ. ક્યાંથી બોલો તમે? હું ગોંડલ થી બોલું બાપુ. ગોંડલ થી? હા તો કઈ વાંધો નહીં, આવી જજો વાંધો નહીં. હવે બાપુ એક કામ તમારું હતું. હા બોલો ને. હા તમારું નામ આખું શું કીધું? વસ્તી પરમાર. હા બાપુ હવે તમે છે ને તમે એક જોશ જોયો તો. હા એક જોશ તમે જોયો છે ધીરજલાલ રામાણી. એ બહુ યાદ ના હોય ને યાર, ઘણા કેસ આવી ગયા. છત્તીસગઢનો. હવે એને છે ને એના ઘરના ઉપર તમે એવું કીધું કે ભાઈ છે ને આની બાઈ કામણગારી છે એટલે અટાણીને ઈ બાઈને કોઈ બોલાવતું નથી ને એના ભાઈઓમાં અત્યારે વિવાદ ઉભો થઈ ગયો છે અને એનું રેકોર્ડિંગ ને એવું બધું મારી પાસે હતું એટલે મેં તમને રિંગ કર્યો. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. હા હા બોલો બોલો બોલો. એટલે એને આવું થોડુંક જ્યોતિષમાં કોઈના ઘરમાં કે કોઈના ભાઈઓમાં વિવાદ થાય એવું કોઈને કરવું ન જોઈએ. ના આપણે ના કહેવાની વાત થોડી કરે. તમારું રેકોર્ડિંગ પણ છે મારી પાસે. ના હોય યાર. હા તમે ધીરજભાઈ બે વાત કરો છો ને એનું રેકોર્ડિંગ પણ છે મારી પાસે. એને મોકલ્યું. એમની દીકરી કૃષ્ણાબેન ધીરજભાઈ રામાણી. અરે યાર તમે જે વસ્તુ કહો છો ને એમાં એવું કે ટાવર હોય ને ટાવર, હું તમને કહું મેં કોઈનું જોયા વગર કોઈ વસ્તુ કહું ના. પણ તમે આખી વાત જ સમજતા નથી. કોઈ બાઈ કામણગારી હોય એવું કોઈના કુટુંબમાં એવું કહેવાય? અત્યારે એને કડવા ના કહેવાય, 100% ના કે હું ગેરંટી માં એ વસ્તુ ડાયરેક્ટ ના કહેવાય આપણે. બાપુ તમારું રેકોર્ડિંગ છે. તમે ધીરજભાઈ બે ફોન માં વાત કરો છો ને? કયા ધીરજભાઈ? આ ધીરજભાઈ રામાણી છત્તીસગઢ ના છે, મૂળ કડવા પટેલ છે એ. અને સરલાબેન છે ને એને એવું તમે કીધું કે આ સરલાબેન છે ને એને કરી મૂક્યું છે ને એટલે તમારા ભાઈઓમાં ના 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 એ શક્ય જ નથી. તમે જે કહો ને વસ્તુ રેકોર્ડિંગ છે બાપુ, તમારું રેકોર્ડિંગ છે, તમારા મોબાઈલ નંબર છે. નકર હું ગોંડલ થી બોલું છું. મારે તમારો કોઈ કોન્ટેક્ટ નથી. તમે ક્યાં છો એ મને ખબર દાદા તમે શ્યોર કહો છો, તમે જે પ્રમાણે કહો છો ને એ વસ્તુ મારાથી એવું કહેવાય નહીં. અને આ વસ્તુ મારે શું કા કરવી એવું કહો. ચાલો બાપુ ભુવાજી તમારા મોબાઈલ નંબરે કોઈ માતાજીના પ્રતાપે આવ્યા નથી. આખું તમારી ચિઠ્ઠી મને મોકલી છે, તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે. હું કોઈ માતાજીનો ભુવો નથી બોલતો. વોટ્સઅપમાં તમારા મોબાઈલ નંબર રેકોર્ડિંગ બધું મોકલ્યું છે. તમે ધીરજભાઈ હારે વાત કરો છો કે સરલાબેન જેને છે ને ઈ જાણે છે. પછી ધીરજભાઈએ તમારી હારે વાત કરી અને રેકોર્ડિંગ પણ મારી પાસે છે. અને હું એવિડન્સ દાદા એક વાત સમજો, ટાવર હોય ને ટાવર, હું તમને કહું છું મેં ભૂવો નથી અને હું તો ખાલી ભક્તિ ભાવથી જ કરું છું. હું તમને આવી ભક્તિમાં કોકનું ઘર ભાંગી જાય, કોઈના પરિવાર તમે એવું કહેતા હોય ને દાદા, વાત સાંભળો, રેકોર્ડિંગ નાખું તમારું રેકોર્ડિંગ તમારામાં નાખું. હા નાખો ને જરા. વસ્તુ ખોટી વાત છે તો ખોટી વાત છે, હું કબૂલ કરું. અને જો તમે એવું કહેતા હોય મેં એવું કીધું હોય તો તમારે બે હાથનું ત્રીજું માથું બોલો. અરે સાહેબ તમે આવું બરાબર તો મારે આ નંબર બીજે જ કેમ નો ગયો ભુવાજી? તમારી પાસે આવ્યો, એની દીકરીનું રેકોર્ડિંગ છે, તમારું નામ ઠામ સરનામું બધું છે. અરે બાપુ તમે જે કહેતા હોય હું તમને કહું, વાત સાંભળો. મેં છે ને હું તમને કહી દઉં, આવજો. અને મૂળ બાલોદ ના છે, બાલોદ. મારી વાત સાંભળો, હું તમને જે કહેવા માંગુ છું સમજો કે મેં છે ને હવે કચ્છીનું કામ જ બંધ કર્યું. હું તમને કહી દઉં કે હવે વસ્તુ શું થાય, વાતનું વતેસન કરે તમે બંધ કર્યું હોય તો તમે મને રવિવારનું કીધું કે રવિવાર આવો એમ, તમે બંધ કર્યું રવિવાર એટલે એવું નહીં કીધું તમને, સમજો કે તમે એટલે તમે મને કઈ વાંધો નથી. આમાં જો બાપુ પોલીસ કેસ થાય, કોઈની બાઈ આત્મહત્યા કરી જાય તો ના ના એ ખોટી વાત છે. અને એ તમે કહેતા હોય ને એ મને જરા રેકોર્ડિંગ મૂકો ને, એ ભાઈનો નંબર મૂકો,
મને તો આ ઘણા કેસ તમારું આવ્યો ને રેકોર્ડિંગ દાદા, રહ્યું ને બાપુ, યાદ ના હોય એમ. જો તમારું રેકોર્ડિંગ રહ્યું ને યુટ્યુબ માં જ આવશે, કાલે તમારો ઓડિયો હમણાં કલાકમાં આવશે, તમે પોતે સાંભળી લીજો તમે શું કીધું છે. કેમ કે તમે એવું કહેતા હોય કે મારે સાંભળવું છે તે તો યુટ્યુબ માં જ આવશે. મનસુખ રાઠોડ લખશો એટલે તમારી ચેનલ માં જ બતાવશે. કહેવાનો meaning છે તમે બાપુ જે કહેતા હોય તમને જે કહેવા માંગુ, હું એમ કહું છું કે કોઈનું ઘર ભાંગી જાય કે એને આખા પરિવારમાં ઈ બાઈને તમે એવું કીધું કે આ કામણકારી એને ઘરે આવી, ઈ બાઈને અત્યારે ભાઈઓમાં કોઈ બોલાવતું નથી, એની દશા કેવી ખરાબ થાય. મને છે ને, હાલો તમે જે કહેતા હોય ને, વાત સાંભળો મારી, પહેલા મારી વાત સાંભળો. જો મને ખોટું કામ કરવાનું ફાવતું નથી. તમારું રેકોર્ડિંગ જેમ કહું છું, તમારું રેકોર્ડિંગ આમાં મારું રેકોર્ડિંગ હોય ને દાદા, તો તમારું યુટ્યુબ મારો ગાલ બોલો. અરે આમાં યુટ્યુબ માં તમારું રેકોર્ડિંગ જ હારે મૂકું છું કે ભુવાજી અને ધીરજભાઈ વાત કરે છે, પછી મનસુખભાઈ અને ભુવાજી વાત કરે છે. અરે દાદા તમે પૂછો ધીરજભાઈ છે કોણ છે, મેં જ નહીં ઓળખતો, તમે ઓળખતો બી હશે. ઘણા બધા કેસ આવેલા હોય દાદા, અને આ તમે જૂની વાત હોય તો ખબર નહીં, પણ મેં છે ને રેકોર્ડ એવું મારે કરવાનું શરૂ શું, મારે હું ફાયદો મને કહો દાદા, કોઈને વડાઈને ફાયદો, હું સારા માટે કામ કરતો હોય દાદા. કહું છું અમને કઈ વાંધો નથી, દેવગતિના નામે કોકનું ઘર બરબાદ થઈ જાય, કોકને કાળી ટીલીમાં બેહાડવા એ ગુનો છે. આ એ 100% તમારી વાત. કોઈની બાઈને જો તારી બાઈ આવું જાણે છે, હવે એનું પરિવાર અંધશ્રદ્ધા વાળું હોય કે એને અટાણે કોઈ મરી ગયા હોય ને હવે એનો બાપો કઈક એટેક થી ગુજરી ગયા હતા, ગઈઢું માણસ છે ભાઈ, ફલાણા ભાઈ થી ગુજરી ગયા. કહું છું ને દાદા, તમે મને છે ને વાત સાંભળો દાદા, મારે આવું બધું કશું ખોટા ને આજથી તમે એવું કહો છો ને, કદાચ આવું થયું હોય ને તો મારે હવે મંદિર આ કામ કરવું નહીં. 100% હું તમને કહું દાદા. સારું કરવા બેઠો હોય ને કઈ ખરાબ થાય મારા હાથે તે કામનું નથી, હું એવું વિચારું. બોલું દાદા બસ. ભુવાજી મારી વાત સાંભળો, આમાં હારા ગલાઈ ગયા છે, કેમ કે કાયદો વ્યવસ્થા આસારામ બાપુ ગલાઈ ગયા હતા, એ તાંત્રિક વિધિ કરતા હતા, આમાં હારા ગલાઈ ગયા છે. કહેવાનો મિનિંગ એ છે કોઈ સ્ત્રી ઉપર કાળો ડાઘ ન બેસાડાય. અને તમે રામાણી આખું મને નામ આપો ને દાદા. હાલો, આખું નામ, એનું નામ ધીરજભાઈ રામાણી કડવા પટેલ છે અને બાલોદરીએ છે, છત્તીસગઢમાં છે, અને તમે એનો જોયેલો છે. અને સરલાબેન એમના ધર્મપત્ની છે, એમની દીકરી કૃષ્ણાબેન ધીરજભાઈ રામાણીએ મને ફોન કરેલો બાપુ, અને તમારા મોબાઈલ નંબર ને તમારી ચિઠ્ઠી મને વોટ્સઅપમાં નાખી છે. જો દાદા તમે કહેતા હોય ને તો તમે કેની કસમ, તમે કસમ નથી ખાધી, તમે જો સાંભળી લો મારી વાત સાંભળો. ફોન વાત સાંભળો, હવે તમે કહો છો ને યાદ આવ્યું મને કે જે બેન ખરા ને 4 ભાઈ નો પરિવાર હતો બરાબર, એ ભાઈ વાત સાંભળો દાદા, હું તમને કહું હવે તમે કહો છો ને બે વસ્તુ મને ખ્યાલ છે કે બે ભાઈ ને આયા હતા, એમના જે મધર ખરા ને પેલા, નામ તો બહુ ઘણો ટાઈમ થઈ ગયો આ વાત ને, અવડેનો નહીં ટાઈમ, લગભગ 1.5 વર્ષ થઈ ગયું આ વાત ને, હું તમને કહું. ત્યાર પછી આ બધે કિસ્સો મેં છે ને કાકા બધું બંધ કરી દીધું. જેને જે હોય ને જાતે તમારી રીતે બેસવાનું, અને સિસ્ટમ બી દાદા મેં બદલી કાઢી. એનું કારણ છે કે આવો અંદર વિખટ ઉભો થાય, એ તો મારા માટે બી સારું નહીં અને પબ્લિક માટે સારું નથી. એક હું તમને માનવતાથી તમને વાત કરું, હવે 100% તમે કહો, તમારી કાન પકડું એ વાતને, તમે જે કીધું ને હવે યાદ આવ્યું મને દાદા. જો એ વાત 1.5-2 વર્ષ પહેલેની વાત છે. અરે ગમે, પણ અત્યારે એનો પરિવાર, અત્યારે દીકરી છે ને, હવે જુવાન દીકરી છે, અત્યારે એનો પરિવાર એને એની દીકરી દીકરા બધાને વરાવા પરણ્યા હોય, આવી અંધશ્રદ્ધાના હિસાબે કોઈનો પરિવાર બરબાદ થઈ જાય, એ કાયદા વિરુદ્ધનું કામ છે. કોઈના આક્ષેપ કે કોઈના ધર્મ કે કોઈના ઘર વિશે આક્ષેપ ન પડે એવું જીવન જીવાય. હવે તમે એમ કહી દો દાદા, તમે જે કહો છો ને આ વસ્તુ, તમે જે દાદા કહો છો ને આખો પરિવાર આવ્યો. છોકરો છું હે, હજી હું નાનો છોકરો છું. ના દાદા એવું નહીં કેતો, પણ એ જે બધો આખો પરિવાર આવ્યો તો હું તમને જે કહું છું સમજો. હવે એને મારી વાત સાંભળી લો, તમને ટૂંકામાં કહી દઉં, એના કોઈના મોબાઈલ મારે હું કરવાનું હું એ મને કોણ, તમે એના પરિવારને કહી દો કે ભાઈ આ બાઈ આવું નથી અને એને ખોટું કામ. ખાલી એક કામ કરો ને, હું તમને છે ને મને એમનો નંબર આપો, મારી પાસે નંબર ના હોય, મેં નંબર લખી લો. એક જ મિનિટ, મેં બહાર છું, જરા મને વોટ્સઅપ કરી આપો ને જરા, હું વાત કરું, એમાં હું હતો છે. આ બધી વસ્તુ ના ચાલે, નથી વાત કરવાની. જેને એના પરિવારે આને બિચારાને નાઈટ બારા મૂક્યા છે ને, ભાઈઓમાં કોઈ બોલાવતું નથી, બાઈ કામણગારી છે ને એનાથી લાજ રાખે છે, તો ઈ માણસને ભાઈઓ કોઈ બોલાવે ને કે એનું મોઢું કાતો. હવે એક આડો નાગ ઉતર્યો હોય કેમ માણસને અપશુકન થાય, એમ બાઈ અપશુકન યાર બની ગઈ છે. ના મારે જેટલી હેલ્પ થતી હશે હું જાતે જઈને કહી દઉં યાર, તમે શું ટેન્શન લો યાર. કેમ કે અમારે કેવું હોય, હું અંધશ્રદ્ધા મુક્તિ નું કાર્યક્રમ કરું છું, કોઈના ઘર પર. ના બરાબર છે. જો દાદા તમારી જગ્યાએ રાઈટ છો, તમે જાગૃત કરો. મારી વાત સાંભળો, હવે સાંભળો, એની દીકરી જે કૃષ્ણા છે ને, હવે ઈ દીકરી અત્યારે ઈ મારી પાસે જે વાત કરતી હતી, હવે નાની ઉંમરની દીકરી છે ને એને કીધું મારી. ના પાપ લાગે મને, હું દરબાર છું. જો કાકા મારા કોઈ ધંધો નથી, હું દરબાર જ છું, અને દાદા હું ખોટું કામ કરું ને તો મારા માટે બી હાનિકારક છે. તમે જે એની પરિવારને જે હોય ને મને ખાલી નંબર લો,
હું મારી રીતે વાત કરું કે આ બધી શું છે સિસ્ટમ, તમે આવી રીતે કેમ કર્યું, હું કહું ને યાર મારો હક છે નહીં કહેવાનો. મને કહો ચાલો. મારો કહેવાનો અત્યારે ઈ બાઈ છે ને બિચારા એના ભાઈઓ બધા એને તરસોડી દીધી છે, તો એ કેવી પોઝિશન ખરાબ. 100% તમે જે કહો ને ખાલી એમનો જે પરિવારનો જીવ હોય ને, મને મારી પાસે નંબર દાદા હું લેતો નહીં કોઈનો, તમને ખબર હોય તો. મારે કોઈ લેવા દેવા ના હોય, નંબર કોઈને રાખતો હોય નહીં. ખાલી મને નંબર આપો, મારાથી જેટલી હેલ્પ થાય તમારા કરતો ડબલ હું હેલ્પ કરીશ. બસ એટલે શું છે કે આજે એનો પરિવાર બરબાદ ન થાય, આખું કુટુંબ વેરવિખેર થઈ જાય અને ઈ બાઈને અપશુકનિયાર ગણે. સારામાં સારી વાત કરી મારી જોડે, હું તમને કહું દાદા, સારામાં સારી તમે મારી જોડે વાત કરી, પણ એ લોકોનું જે કહું ને ભાઈ છાતી ટોકીને, જે વસ્તુ તમે પરિવાર સાથે જાય બધી વસ્તુ થઈ છે બરાબર, મને તો કોઈ લેવા દેવા નહીં. જે આ દીકરીના નંબર છે ને એ હું તમને આપું છું, આ કૃષ્ણાબેન ના નંબર છે, પછી એ ધીરજભાઈ ના નંબર છે, અને આ જે સરલાબેન છે ને એની મને કહેવાનું છે મને કોણ દાદા એ બધી વાત તો એના ભાઈઓ ને અટાણા સરલાબેન ને એનો પરિવાર છે, ભાઈઓ બોલાવતા નથી બાપુ, એના ભાઈઓ એને બોલાવતા નથી, એના મોટા બાપા ને એના કુટુંબ છે ને. પણ મેં એવું કહું છું જે મેન હોય ને તમને જે આ વસ્તુ થઈ હોય એને જે દીકરીએ ફોન કરીને કહું પ્રેશર આપું ને મેં બરાબર. જી જો કૃષ્ણાબેન નું મને જે ચિઠ્ઠી નાખી છે ને એ ચિઠ્ઠી તમારા મોકલી દઉં છું, તમે એના પરિવાર વાત કરી લેજો ભલે. પણ એ પરિવારનો કોઈ નંબર હોય તો મને મોકલો. ચિઠ્ઠી મોકલું છું, એમાં જે બધાના નામ લખેલા છે ને બધાની ચિઠ્ઠી તમારા મોકલો. ઓકે ચાલો. અરે એ તો જે અમે ફરી પાસે તમે કોલ બેક કરી વાત થાય એટલે બરાબર. ઓકે 2 ધડકો યાર મારે ચોરી નહીં કરી મને કરી દીધું. ભલે બાપુ ભલે. હા ઓકે ચાલો. હેલો. હા કાકા. બેટા અવાજ આવે છે થોડું એક બાજુ વઈ જાનો. હા હાલો. હેલો. હા બેટા વડોદરાનો જે ભુવા છે ને, હા એની હારે વાત થઈ ગઈ, બધાની માફી માંગી લે છે અને તમારા કુટુંબને સમજાવી દે છે એવું કહે છે. એ રેકોર્ડિંગ તમે અમને મૂકી કરો છો કાકા? બેટા અત્યારે યુટ્યુબમાં તારો વિડીયો જ આવશે હમણાં. અચ્છા હા. ને એવું નાગપુર વાળા મહારાજ ને એનું? નાગપુર વાળા મહારાજ ના નંબર નાખી દઈએ છીએ. ઈ મેં પૂરા 3 નોટ કરી નાખ્યા, એ 3 નંબરે. પેલો નંબર ભુવાનો હતો ને બીજો ઉમેશ દવે નો હે, નાગપુર વાળા મહારાજ. એ ગુજરાતી બોલે છે. હા નાગપુર વાળા મહારાજ એની હારે પાછું હજી વાત નથી થઈ. હા તે ધન્યવાદ તમારું ખૂબ ખૂબ. હાલો ઈ માફી માંગી લે છે, પણ એટલે નાગપુર વાળાને એને ન કરવું હોય તો એક જ વિડીયોમાં પૂરું થઈ જાય છે, તો આપણે ઓલાને ફોન ન કરવો હોય તો ચાલશે એમ. એટલે એમાં એ ચાલશે, પણ બધે મેન એને શું હતું કાકા કે એ લોકોએ નામ લીધું ને નાગપુર વાળા મહારાજ ને એકવાર કરી લો ને, બાકી બીજા પંડિત ને નહીં કરો તો હાલશે. હાલો નાગપુર વાળાને એકને ફોન કરો, ગુજરાતી બોલે છે ને? હવે ગુજરાતી બોલે છે. ઓકે બેટા હાલો એ કરી લઉં છું. અને આને આ જે ભુવા છે ને વડોદરા વાળા, હા ઈ તમારા પરિવારના બધાની માફી માંગી લે છે અને એને કીધું મારી ભૂલ થઈ ગઈ છે, આવું મારાથી ખોટું બોલાઈ ગયું હતું ને એને તમને ઓળખી ગયો ને એ બધું થઈ ગયું છે, એટલે હમણાં એ તમારો યુટ્યુબમાં તારા ફોટા વાળો વિડીયો આવશે હો. હા ઠીક છે કાકા, ધન્યવાદ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. ભલે સાહેબ. હા. This call is now being recorded. હેલો. હાલો ઉમેશ મહારાજ બોલો છું. હેલો એ ઉમેશ મહારાજ બોલો છું. હા ઉમેશ મહારાજ બોલું છું. નાગપુરથી. હા નાગપુરથી ઉમેશ મહારાજ બોલું. કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું બાપુ. હા બોલો ને ભાઈ. હા હવે આપણે થોડું જોડાવવાનું હતું મહારાજ. બરોબર. હા થોડુંક પરિવારમાં છે ને બધી વેર વિખેર છે તો ભેગું કરવું હતું. વાંધો નહીં તો શું કહેવાય, ઘરમાં જેવી રીતે કે મેન તમારી વગેરે કુંડલીઓ વગેરે એ બી જોઈને એ જોઈ લેશું, અને પ્લસ જેવી રીતે કે હમણાં તમે મને પ્રશ્ન કર્યો તો પ્રશ્ન આધારે પણ શું છે હમણાં તકલીફ તો એમાં ધ્યાનમાં આવી જશે, તો તમને આવવાનો વેચ કઈ થાય. હા એટલે એમાં એવું છે કે અમારા કુટુંબમાં એક બાઈ છે ને એ થોડુંક મેલું જાણે છે. હા એના હિસાબે આવું થયું છે. બરોબર. એ તો જે બી હશે એ તો આપણે જે તમે આવશો અને અમે પ્રશ્ન આપણે કરશું તો એમાં બધું આવી જશે. જે બી હશે તે બહારનું હશે કે કોઈ કરેલું હશે કે બીજું કાંઈક ભૂમિનો દોષ હોય, વૃદ્ધન પિતૃનો હોય, કુંડલીના દોષ હોય તો એ તો એમાં બધું દેખાઈ આવે. બરાબર બરાબર. હવે મારે આપણે આમાં ક્યાં માતાજીનું કરો છો કામ? હે તમે આ જે જ્યોતિષ કામ કરો ક્યાં માતાજીનું કરો? માતાજી એટલે અમારે તો આશરો અમે શું કહેવાય માતાજી અને હનુમાનજી, અમારા ઈષ્ટદેવ હનુમાનજી જે છે ગુજરાતમાં પાટવાડા હનુમાન, અને માતાજી અમારા બહુચરમાના. બરાબર બરાબર. આપણે તો પણ નાગપુરમાં રહીએ છીએ મહારાષ્ટ્રમાં. હા નાગપુરમાં મહારાષ્ટ્રમાં. હા
હવે બાપુ એક તમારું કામ હતું. તમે છે ને એક આપણે બાલોદ છે ને, બાલોદ છત્તીસગઢ, હા, ત્યાંના ધીરજભાઈ રામાણીનું તમે એક જ્યોતિષકાર જોયું હતું ને, એની ઘરવાળીને તમે કીધું હતું કે તમે કઈક મેલું જાણો છો, એના પરિવારમાં થોડોક વિવાદ થયો છે. હા. અને તમારું રેકોર્ડિંગ ને એવું મારી પાસે છે. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. બરોબર. એટલે ઈ તમારું રેકોર્ડિંગ મારામાં આવ્યું છે. એટલે ઈ બાઈને અત્યારનો પરિવાર કોઈ બોલાવતું નથી અને ઈ બાઈ બિચારી આત્મહત્યા કરે એવી પોઝિશન થઈ છે. તો આવો જોશ ન જોવો જોઈએ. આમાં આપણે ગુનાહિત પ્રવૃત્તિ વધે અને ખોટા જેલમાં જાય. કોઈ બાઈ આત્મહત્યા કરી લે તેની પોઝિશન કેવી ટાઈટ થાય. બરોબર. હવે એની આપણે પરિવારમાં આપણે તો એને પોતે કહેતા નથી, પોતે એને કબૂલ કરેલી વસ્તુ છે અને ઈ પોતે બી આજે કઈ બારે જાવું, જાણવું, કરવું, રેકોર્ડિંગ બીજા ધર્મમાં આ જાણવું. સાંભળો બાપુ, તમારા રેકોર્ડિંગમાં તમે બોલો છો કે સરલાબેન છે ને ઈ મેલી વિદ્યા જાણે, એવું તમે કહો છો ને. તમારું રેકોર્ડિંગ મારી પાસે ઈ પોતે મેલી વિદ્યા જાણતા નથી એવું મેં નથી કીધું. ઈ જરૂર એમને મેલી વિદ્યા એમને કરાવેલું મેલી વિદ્યાનું જે કઈ છે એમને. હવે ઈ મેલી વિદ્યા બી કેવી રીતે કરાવેલી, રેકોર્ડિંગ જે બી તમે સંભળાવેલું હશે, કોઈ વાંધો નથી. તમે ને ધીરજભાઈ બી વાત કરો છો ને, એનું રેકોર્ડિંગ મારી પાસે છે બાપુ. બિલકુલ, ભલે ને, હું ક્યાં ના કહું છું. અને જે છે અમે કહીએ છીએ, અમને જે જ્યોતિષ બતાવે અમને કહીએ છીએ. અને તમે મારી સામે આવો તો એ હું બી તમને પ્રૂફ કરાવી દઉં છું કે અમે કયા આધારે અમે કહીએ છીએ. કોઈની બાઈ મરી જાય એવી મેલી વિદ્યા હોય તો મારી માથે મૂકી દો ને. તમારી પાસે કઈ મેલી વિદ્યા છે ને કઈ છે, મારી માથે મૂકી દો છે ને ભલે મારું થવું. અમે છેડો જ મૂકી દીધો ને, કેટલા વર્ષો થઈ ગયા. અમે મૂકી દીધો એને. અમે તો ઈ વસ્તુ તમને મૂકી દીધો. દેવગતિ અને મંત્ર તંત્ર બધું હોય તો એનાથી તમે તમારા ઘરે તમે કર્યું કઈ આવું? આ બીજાનું જોઉં છો તમે, તમારું કર્યું તમારા ઘરે તમે મંત્ર તંત્ર મેલી વિદ્યાનું કોઈ તમારામાં કર્યું કે તમારા કુટુંબમાં પિતૃનું બેહાડ્યું? આ બીજાની પતે ટોકવાનું બંધ કરો. કોકની બાઈ મરી જાય અને આમાં પોલીસ સ્ટેશનમાં જેલમાં જવાનું થાય બાપુ. જો દાદા, હા આ દાદા, આમાં દાદા ખરાબ થાય. આસારામ બાપુ રહ્યા ની તાંત્રિક જતા હજી છૂટતા નથી હો. તો જો દાદા, તમે ભલે ગમે તે હશો, એનાથી મને કોઈ લેવો દેવો નથી. તમે ગમે તે સમાજના લેવલના ગમે તે વ્યક્તિ હશો, બરોબર. હું તો તમને કાયદાકીય વાત કરું છું બાપુ કે તંત્ર કાયદાની વાત કરો. હું બી કાયદામાં રહેવા વાળો માણસ છું અને 3 પેઢીથી હું આ કાર્ય કરું છું, બરોબર. હવે જે વ્યક્તિ એનાથી મારી વાત પણ એમની ગોવિંદભાઈ, હવે પેલી વસ્તુ હું એકલો તો નથી, એના ઘર પરિવારનું જોવા વાળો હું એકલો વ્યક્તિ નથી ને. મારા જેવા એ લોકોના પરિવારે 50 જણાને બતાવેલું છે અને 50 માંથી એક વ્યક્તિ મને બતાવી દો કે ઈ વ્યક્તિએ કોઈએ એનું આવી રીતેનું કોઈ કાર્ય એને કીધું. બોલો છો સરલાબેન નું નામ બોલો છો બાપુ, તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમે જે કઈ વાત કરો હું તમારી પાસે પુરાવા વાળી વાત કરું છું. તો આ તો રેકોર્ડિંગ મને મોકલી દો ને, તો હું જોઈ લઉં ને. હું ક્યાં ના કહું છું. આ તમારું રેકોર્ડિંગ જ યુટ્યુબ માં આવશે. કેમ કે એનું કારણ છે કે પર્દાફાશ થશે બાપુ. કેમ કે તમે પોતે બોલો છો સરલાબેન છે એ કામણ કરે છે અને ઈ પોતે તમારા ઘરની અંદર મરણ થઈ ગયા એના હિસાબે થઈ ગયા, એવું કોઈને તમે સાબિત કરી શકો? મરણ બરણ નું એવું કઈ નથી. એ લોકો ઈ બાપા જે તમે સમજવામાં મને પેલા રેકોર્ડિંગ મોકલો, પછી તમે મારી સામે રહ્યો. હું રેકોર્ડિંગ ના આધારે હું એનો તોડ કરીશ. હું એવું કોઈ દિવસ બોલતો નથી ને હું કોઈ દિવસ કરતો નથી ને હું તંત્ર મંત્ર વિદ્યા હું પોતે કોઈ દિવસ કરતો નથી. હું એકદમ સાત્વિક માણસ છું અને આવા બધા કરવા વાળાને હું મારાથી 100 કુશ દૂર રોકાવ છું ને. અને અગર મને એવું કોઈ કરવાનું પણ કહે ને, હું એવાને જય શ્રી કૃષ્ણ કરી દઉં છું. કોઈ આખી વાત સમજતા નથી. કહું છું તમારો પુરાવો છે. આ તમારા નંબર મને ક્યાંથી આવ્યા? તો તમે નાગપુર રહ્યો છો, હું ઠેઠ ગોંડલ રહું છું. ક્યાં રહું છું? પણ ગમે ત્યાં, હું રાજકોટ નો છું ભાઈ. હું પોતે રાજકોટ નો છું. હા પણ મહારાજ રાજકોટ ના હોવ તો આ બીજાનો પરિવાર દુખી થાય એવું ભડકાવ ભાષણ ન દેવાય. પણ મેં એના છેડા મૂકી દીધા. એને વર્ષો પતી ગયા છે. મેં આજ બાલોદ વાળાનો છેડો મૂકી દીધો છે ને. એનો કીધું ને મૂકી દીધો છે મેં. આ કડવા પટેલ છે, એની દીકરીએ મને ફોન કર્યો છે. કૃષ્ણાબેન ધીરજભાઈ રામાણી હાલ બાલોદ રહે છે છત્તીસગઢમાં. એના મોબાઈલ નંબર છે. પછી એમની મમ્મીનું નામ છે સરલાબેન કડવા પટેલ, ધીરજભાઈ રામાણી. એના આખો પરિવાર અત્યારે એના પરિવારને જ કીધું. મેં તમને શું કીધું? મેં એમને એક જ ઉપાય મેં એને બતાવેલો કે ભાઈ આ વ્યક્તિ તમારાથી આ જે કઈ તમને તકલીફ પડે છે ને તમને એના ઉપર શંકા છે, એને મને શું વાત કરી હતી? શંકા છે. ભાઈ શંકા છે તો શંકાનું નિવારણ કરો. એના ઘરે મેં જે દિવસે મેં માતાજીના પાઠ કર્યા હતા, હું તમને તે દિવસ ચોખ્ખા તમને શબ્દો કહી દઉં. આખો પરિવાર આવ્યો હતો. એ બેને ઘરમાં પગલું ન મૂક્યું. મેં કીધું શું કરવા તમે ભાઈ મારા ઘરમાં, તમે અહીંયા યજમાનના ઘરે પગ તમે નથી મૂકતા કરીને? તો એનો મતલબ તમે ખોટા છો કરીને.
તમે અરે પગલા હવે મારે હવે આજે હું માનતો જ નથી હું તમે ત્યાં આગળ કંકુ પગલા કરાવો તો હું તમારે ત્યાં આવું ઈ માણસોની શ્રદ્ધા ઉપર હોય અમુક માણસ વિચારશ્રેણી હોય કોઈ તર્ક બુદ્ધિ વાળો હોય તો ઈ થોડો મૂકે તર્ક બુદ્ધિમાં ના હોય ભાઈ આ બધું જે છે ને જે સાચું છે જેના ઉપર વીત્યું ને ખબર પડે જેથી તમારા ઉપર વિતશે ને તેથી તમે અમારા જેવાને યાદ કરશો તો તમારા મંત્ર તંત્ર મારે મારી માથે વીતાવી દો મારે તમારી પાસે કેટલીક છે મંત્ર તંત્ર ની વિધિ મારી માથે વીતાવી દો તો અને મારા પરિવારને બરબાદ કરી દો ઈ હાલતું હોય ને હાલે બાપા બીજે નો હાલે તમે બધા ડીંડક ક્યાં હાલે પોલું હોય ને અને પોસું હોય પોતાના કરમ ધર્મ ના આધારે બધાને ભોગવવું પડતું હોય છે. બરાબર ઈ કરમ ધર્મ હોય તો તમે કોકના જોશો તમારા ઘરના જોઈ લો ને તો તમે કે તમે તો તમારે જોઈ છે ને અમે શું કરવા નથી જોતા એમ નહીં અમે બી પૈસા હાથે અમને બી જોવું હોય તો અમને બીજા પાસે જવું એ તમારા તંત્ર કરવા પડે તમારા પૈસા માટે થઈને જો તમે પોતે મંત્ર તંત્ર કરો છો પૈસા હાટું કરો છો તો તમે એમાં પૈસા મળતા હોય તો હું મંત્ર તંત્ર કરતો નથી બિલકુલ ખોટી વાત હું કોઈ મંત્ર તંત્ર કરતો નથી તમે જે મારા પર જો ખોટો આરોપ લગાડો છો ને એ બંધ કરો તમે પહેલા તો મારા જોશ જોવાથી જો સુખી થતા હોય તો તમારા ઘરનો ધંધો છે તો તમારે થોડું તમે મારી આવીને વાત કરો મને આવી તો ફોન ઉપર નહીં તમે મારી સામે આવીને મારી વાત કરો યજમાની મારી સામે બેહાડો પછી હું વાત કરીશ તમારો રેકોર્ડિંગ છે તમારો પુરાવો લઈને આવો ને બાપુ પુરાવો લઈને આવો ને જેને લઈને આવશે એને લઈને આવો મેં તમને ઓપન ચેલેન્જ મારું છું મારી સામે લઈને આવો ઓપન ચેલેન્જ મારું છું તમને તમારું રેકોર્ડિંગ છે આમાં આવશે બાપુ યુટ્યુબ માં જ આવશે કાલે જોઈ લીજો કલાક અરે યુટ્યુબ માં નાખો સોશિયલ મીડિયામાં નાખો કે તમે ટીવી પેપરમાં નાખી દો મને કોઈના બાપની બીક નથી સમજ્યા તો તમે આ વાત સમજતા નથી તમે ક્યાંથી બીક હોય તમે આ બધું કરો છો ધંધો એવો એટલે તમને ક્યાંથી બીક હોય કેમ કે તમે બીજા જોતા નથી હવે ખોટી હોશિયારી કરો માં તમે ખોટો ધંધો કરો માં તો મારો મગજ ફેરવો માં અત્યારના પોરમાં બરાબર તો પછી એમાં ઉગ્ર હું કામ થાવ કઈ મંત્ર તંત્ર મારી વાત મૂકી દો ને બહુ એટલું બધું તમારું કેમ બીપી વધતું જાય આમ શાંતિ જ વાત કરો ને મારી પાસે મંત્ર તંત્ર મૂકી દો એમને જે કરવું હોય ઈ કરે એના ઘરનો મેટર છે એને બહુતર મારી માથે મોકલી દો તમારા હનુમાનજી મારી માથે મોકલી દો કેમ કે તમે દેવના નામે ડરાવીને પૈસા લેવાના નામે મારે કોઈના નામે મારે કોઈને મોકવા નથી મારે કોઈને કઈ નું કરવું નથી બાપથી ડરતો નથી તમે એવું તો કહો છો તમારા માતાજીનું જોર કેટલું હા તમને માતાજીનું જોર છે માતાજી ઉમિયામાની અત્યારે ઉમિયામાના મંદિરની સેવા છેલ્લા 28 વર્ષથી કરું છું નિસ્વાર્થ ભાવથી અત્યારે ઉમિયામાની સેવા કરીને ઉમિયામાના મંદિરમાં અત્યારે બેઠો છું એ મહારાજ ઈ સેવા કરો ઈ જુદું છે ને કોકની બાઈને કામણગારી કેવી એ જુદું છે મેં નથી કર્યું એના પરિવારે કર્યું છે તમે મારું નામ શું કરો વચ્ચે નાખો છો તમને હું જ બ્રાહ્મણ જઈ રહ્યો લોકો મારા જેવા 50 જણા પાસે જઈને આવ્યા છે અને તમને હું એક જ દેખાઉં છું તમને જેને જેની જગ્યા બધાને કહો ને તમે બાપુ તમારું નામ દીધું એટલે તમને ફોન કર્યો ને તમારા મોબાઈલ નંબર હું કાઈ માતાજીને મંત્ર પણ કોને મારું નામ દીધું તો કયો તમે મને પણ કોને મારું નામ દીધું તો કયો મને આ તમારું હું એને પકડું ને પણ અરે ઈ તો ઈ દીકરીનો ઓડિયો મારી પાસે છે તમારા મોબાઈલ નંબર છે આ બધું છે તો જ મેં તમારો ફોન કર્યો ને એમ નામ કેમ કર્યો હોય હું કઉ છું ભલે ગમે ને કર્યો હોય મારે હું કોઈ માતાજી હું કઈ ભટિયાર ભૂવો તો નથી ખમા આટલા નંબર છે આ તમારો એવિડન્સ આપ્યો હોય તમારા મોબાઈલ નંબર આપ્યો હોય બાપુ તમને મેં પૂછ્યું તમે નાગપુર થી બોલો છો તમારું નામ દાદા હું કોઈ આવા જાતના હું કર્મ કરતો નથી એ લોકોને મનમાં શંકા હતી મેં લોકોનું શંકાનું નિવારણ કર્યું અને એના ઉપર એની આડ હતી હું તમને શું કહું છું એ વ્યક્તિ ઉપર એની આડ હતી એના એ વ્યક્તિ ઉપર કરેલું હતું એટલે તમે હજી પણ તમને કહું છું કે તમે મને મારી રેકોર્ડિંગ મોકલો હું તમને એનો પુરાવો અને એનું હું તમને સ્પષ્ટીકરણ હું તમને કરીને આપી શકું છું તમે તમારા મોઢેથી કહો છો કે એની માથે કરેલું હતું તો ઈ મારી માથે કરી મૂકો ને એવડે એના બધાયના દેવરિયાની મારા ઘરે મોકલી દો મારા અહીંયા જગ્યા ઘડી હું હાચું મેં કીધું ને એમાં શું મેં ખોટું પણ હું તમને શું કહું છું હું એકલો તો બોલવાનો નતો હોય ને મહારાજ મારી વાત સાંભળો તમારા ભારત દેશમાં કોઈના દેવ કોઈને નડતા હોય તો આ ભારત દેશ સુખી થતો હોય તો ઈ દેવ કોઈને નડતા હોય તો બીજાને સુખી કરવા માટે થઈને ઈ દેવને મારા ઘરે મોકલી દો મારું નામ મનસુખ રાઠોડ છે મારી માથે મોકલી દો દેવ ભલે બધાય મને બટકું ભર લઈ દાદા એવું ન હોય જો આપણો હું તમને કહું આવ્યો મનસુખભાઈ તમારો ઘર પોતાનો છે ને પોતાનું પેટ હોય ને હું શું કહું છું પેલા મારી વાત સાંભળો તમે ગમે તે સમાજના લેવલના ગમે એટલા મોટા હશો મારે એને કોઈ લેવા દેવું નથી હું સામાન્ય માણસ છું બરોબર હું તમને શું કહું છું મારી વાત સાંભળો આજે છે ને કોઈ દિવસ કોઈ હું પોતે બી આ વ્યક્તિ હું છે ને યજમાનોને સમજાવું છું કોઈ દિવસ કોઈના કુળદેવી સૂર્જન પિતૃ કોઈને દીકરાને હેરાન કરતા નથી પણ આજે તમારો પોતાનો દીકરો હોય પોતાનું પેટ હોય આજે છોકરું મસ્તી કરતું હોય ને તો આજે થોડીક વાર આપણે એને દાટ ફટકાર કરીએ હજી વધારે તોફાન કરે પણ પોતાનું પેટ હોય ન માનતો હોય તો આપણે એને બે ફડાકા દેવા પડે તો એવી રીતે જે કાંઈ દેવ પિતૃ જે કાંઈ એ લોકો એની હેરાનગતિમાં કે લોકો અતૃપ્ત હોય ને તો એ લોકો એના માટે આપણા પોતાના દીકરા માટે એ લોકો માંગતા હોય. એક મિનિટ મારી વાત સાંભળી લો આપણે તમે પિતૃ પાવ એ પિતૃ ક્યાંથી પાવશો? Je optimaliseerde al voor Google. In de traditionele... હે પિતૃ ક્યાંથી પાણી પી?
મિત્રો ક્યાંથી પાણી પીવે? એટલે જે પરિવારના જીવાતમાં જેનાથી જેનો જીવાતમાં ખોટલો નથી પતા. તમે ઈ વિચાર કરો કે એક વાસળો ને ગા હોય ને એના મોઢેથી પાણી જાય ને તો પાછળ નીકળી જાય, એ આખી દુનિયા જોઈ છે. અને તમે ગાના ને વાસળા ને ઠાઠા પાણી રેડાવ્યા, આ બધા બુદ્ધિ વગરના જત પૂછડા પાણી રેડ્યા. કોઈ દી બાપના ઘરે પૂછડા પિતરું આવે ઠાઠે? ઉછરે પાણી નો આવે. તમે પેલા શાસ્ત્ર વાંચો ને પછી અમારી તમે વાત કરો. હવે 1 મિનિટ, મારી પાસે ટાઈમ નથી અત્યારે. ઉમિયાબાના મંદિરે ભજન પૂરા થઈ ગયા છે, મારે પ્રસાદી દેવી છે. હું પછી વાત કરું છું. મારે સાંભળો, આપણે કર્યું તમે? કોણ બોલો? છત્તીસગઢ થી ધીરજભાઈ ત્યાંથી. હા આપણે કડવા પટેલ. હા બેન, હવે આપણે ઓલો ઓડિયો ચડાવવાનો, પણ તારા ફોટો નથી મૂક્યા બેટા. એટલે ફોટા મેં મમ્મી પપ્પાના મૂક્યા હતા. મમ્મી પપ્પાના પણ ફોન આપણે વાત કરી છે ને, એટલે મમ્મી પપ્પાને હેરાન કરે છે ઈ બાબતમાં તારો ઓડિયો છે મારી પાસે. અચ્છા, તો ઠીક છે ને, હું આનામાં જ ફોટા મૂકું એને? હા, આનમાં ફોટા મૂકી દે અને તારા ઓડિયો છે ને હમણાં હું ચડાવી દઉં, યુટ્યુબ માં ચડાવું છું કે ભાઈ આવા દેવગતિના નામે કડવા પટેલ ને ભુવાએ આખા કુટુંબને પરેશાન કરતા ભુવો. અચ્છા, ને उ લોકોને ફોન કરવાનું કહેતા હતા ને તમે? એના નંબર નહીં બેટા મોકલતો થાય ને, પાછા નંબર બધાને મોકલવો પડશે. ઈ પપ્પાએ મૂકી દીધા હે ને બધા એના વોટ્સએપ માં. તમે કહેતા હતા ને 1 તારીખના કરી દઈશ કરીને. બેટા મને ભૂલાઈ ગયું છે. આમાં નાખી દો મને, કેમ કે મને મગજમાં ન રહે. મારે રોજના 200 થી 250 ફોન આવે બેટા, હું શું કરું? હા કાંઈ વાંધો નહીં. એટલે હું એકવાર ફરીથી તમને નાખી દઉં. હા, ફોટા મોકલી દે. અને જેને ફોન કોને કરવાનો છે ને ઈ મને ખાલી કે. કરજન ભુવા વાળા. હા, ભુવાનો નંબર દઈ દે મને આમાં. હો, હા ઠીક છે ને. અને હમણાં 5-10 મિનિટમાં પાછો રિંગ કર, એટલે હું આમ લખી લઉં બધું, ઓફિસે જઈને આગળ બધું લખી લઉં. મને અડધી કલાકમાં પાછી રિંગ કર. હા ઠીક છે અંકલ. હા, હેલો. હા મનસુખ અંકલ, મેં તમને ને મોકલી દીધું હે બધું વોટ્સએપ માં. હા, એના બોલા ભુવાના નંબર નહીં બધું મેં તમને સેન્ડ કરી દીધું હે. એક મિનિટ ઉભા રહો, 1 મિનિટ. અરે બોલપેન લઈ લે છોકરી, બોલપેન પાયલ બોલપેન ચોપડો લાવો કાઢી. લાવો લઈ જાઓ. હા, એને ગમાઈ દે. બોલ કરવા આપણે તારું નામ શું કીધું બેટા? હવે મેં બધું મૂકી દીધું. હે કાકા. એમને તારું નામ શું છે? મારું નામ કૃષ્ણા હે, ધીરજભાઈ રામાણી. હા, કૃષ્ણા ધીરજભાઈ રામાણી. ઓકે, હાલો. હવે તમારું ગામ કયું કીધું? બાલોદ. હા, બાલોદ. ઈ ક્યાં આવ્યું? છત્તીસગઢ માં. દુર્ગ પાસે. હા, છત્તીસગઢ. હા, ઓકે, હાલો, છત્તીસગઢ. હા, બરાબર. હવે ઓલા ભુવાનું નામ શું કીધું? ભુવાનું નામ એક્ઝેક્ટલી નથી ખબર, પણ ભુવા જ કેરા શાયદ. એને કરજન કને હે ક્યાંક. હા, ભુવાનું નામ નથી ખબર. 1 સેકન્ડ, હું પપ્પાને કન્ફર્મ કરી લઉં, બટ એનું નામ નથી ખબર. નંબર, એના મોબાઈલ નંબર મૂક્યા આમાં? બધાના નંબર મૂકી દીધા. એવું જે નાગપુર વાળા મહારાજે ને જેને નામ લીધા એને ઈ બધાના નંબર મૂકી દીધા એને તમને. હાલો, હું આમાં રેકોર્ડિંગમાં જોઈ લઉં. હા.